ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારથી જ જામનગરના ભાગોળે આવેલા સપડા સિદ્ધિવિનાયક જે સ્વયંભૂ મંદિર છે ત્યાં ભગવાનને દર્શન માટે ભક્તો છે તે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સૌથી પૌરાણિક આ મંદિર છે। આ મંદિરમાં અત્યારે ભક્તો છે એ દર્શનાર્થે પહોંચ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, અહીં સવારથી જ ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ સિદ્ધિવિનાયક મંદિર છે તે સ્વયંભૂ મંદિર માનવામાં આવે છે અને ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોઈ શકાય છે। અહીં મંદિરમાં છે તે ભક્તોની કતારો છે તે જોઈ શકાય છે। આજે ગણેશ ચતુર્થીનું પર્વ છે ત્યારે જ સવારથી જ ગજાનન ગણપતિ મહારાજને રીઝવવા માટે અહીં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે અહીંના મહંત છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ગણેશ ચતુર્થી નિમિત્તે કેવા કાર્યક્રમો અને અત્યારે કયા પ્રકારના દર્શનો માટે ભક્તોની કતારો? આજના દિવસે મંદિરે દર્શનાર્થી રાતના 9 વાગ્યાથી સવાર સુધીમાં લાખો દર્શનાર્થી હાલીને પગપાળા કરીને દર્શનનો લાભ લીધો છે અને હજી ભક્તનો પ્રવાહ વધતો રહે છે, આવક આવ્યા રાખે છે દર્શન કરવા। આ મંદિરની મહત્વતા શું છે, કેટલું જૂનું મંદિર છે અને કેવી રીતના અહીંયા ભગવાનનું સ્થાપન થયું છે? આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે। ગુજર સુતારને સપનામાં આવેલા છે। જે સપડા સિદ્ધિવિનાયક ગણપતિ બાપા જે બિરાજમાન છે એ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરેલી, સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે। વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિભા વધે છે। વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિમા વધે છે। અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે, સવારથી જ ભક્તો છે તે દર્શનાર્થે ઉમટ્યા છે ને હાલ સિદ્ધિવિનાયક સપડા મંદિર ખાતે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત આવી રહ્યો છે। જામનગરમાં આજે જ્યારે આ શિવપુત્રની ગણેશ ચતુર્થી નિમિત્તે સપડા સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત આવતો જોવા મળી રહ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારથી જ જામનગરના ભાગોળે આવેલા સપડા સિદ્ધિવિનાયક જે સ્વયંભૂ મંદિર છે ત્યાં ભગવાનને દર્શન માટે ભક્તો છે તે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સૌથી પૌરાણિક આ મંદિર છે। આ મંદિરમાં અત્યારે ભક્તો છે એ દર્શનાર્થે પહોંચ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, અહીં સવારથી જ ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ સિદ્ધિવિનાયક મંદિર છે તે સ્વયંભૂ મંદિર માનવામાં આવે છે અને ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોઈ શકાય છે। અહીં મંદિરમાં છે તે ભક્તોની કતારો છે તે જોઈ શકાય છે। આજે ગણેશ ચતુર્થીનું પર્વ છે ત્યારે જ સવારથી જ ગજાનન ગણપતિ મહારાજને રીઝવવા માટે અહીં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે અહીંના મહંત છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ગણેશ ચતુર્થી નિમિત્તે કેવા કાર્યક્રમો અને અત્યારે કયા પ્રકારના દર્શનો માટે ભક્તોની કતારો? આજના દિવસે મંદિરે દર્શનાર્થી રાતના 9 વાગ્યાથી સવાર સુધીમાં લાખો દર્શનાર્થી હાલીને પગપાળા કરીને દર્શનનો લાભ લીધો છે અને હજી ભક્તનો પ્રવાહ વધતો રહે છે, આવક આવ્યા રાખે છે દર્શન કરવા। આ મંદિરની મહત્વતા શું છે, કેટલું જૂનું મંદિર છે અને કેવી રીતના અહીંયા ભગવાનનું સ્થાપન થયું છે? આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે। ગુજર સુતારને સપનામાં આવેલા છે। જે સપડા સિદ્ધિવિનાયક ગણપતિ બાપા જે બિરાજમાન છે એ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરેલી, સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે। વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિભા વધે છે। વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિમા વધે છે। અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે, સવારથી જ ભક્તો છે તે દર્શનાર્થે ઉમટ્યા છે ને હાલ સિદ્ધિવિનાયક સપડા મંદિર ખાતે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત આવી રહ્યો છે। જામનગરમાં આજે જ્યારે આ શિવપુત્રની ગણેશ ચતુર્થી નિમિત્તે સપડા સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત આવતો જોવા મળી રહ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।